વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર સ્ક્રીનિંગ તથા નિદાન કેમ્પ યોજાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ ગુરુવારે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કેન્સર સ્ક્રીનિંગ તથા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં અમદાવાદ GCRIના પ્રખ્યાત ડોક્ટર દ્વારા કેન્સરના દર્દીઓનું સ્ક્રીનિંગ તથા નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખાસ ગર્ભાશયના કેન્સર, સ્તન કેન્સર તથા મોઢાના કેન્સર સહિતના રોગોનું સ્ક્રીનિંગ તથા નિદાન નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 200 કરતાં વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ડૉક્ટર DB મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી અને DDO શ્રીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના દરેક તાલુકામાં કેન્સર સ્ક્રીનિંગને કેમ્પ રાખવામાં આવેલ છે. 3-4 તાલુકામાં કેમ્પ તો થઈ ચૂક્યા છે અને આ છેલ્લું તાલુકા વાંકાનેર હતું, જે આજે તારીખ 19/9/2024 રોજ SDH ખાતે કેન્સર સ્ક્રીનિંગનો કેમ્પ રાખવામાં આવેલ છે. આ સ્ક્રીનિંગ કેમ્પમાં મોઢાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ અમદાવાદ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 200 દર્દીઓ અહીંયા લાભ લઈ ચૂક્યા છે અને આ કેમ્પ ખરેખર લોકો માટે બહુ ઉપયોગી છે. કેન્સરની વાત કરીએ તો વહેલું નિદાન થાય તો દર્દીનો કેન્સર સંપૂર્ણપણે મટી શકે છે. ખરેખર વહેલું નિદાન ન થવાના લીધે કેન્સરની દર્દીના અમુક જે સારું થવાની શક્યતા છે એમાં પૂરેપૂરી જે છે અસર થાય છે. તો બધા લાભાર્થીઓ લાભ લે આ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પમાં, એવી અમારી અપીલ છે. મારું નામ ડૉક્ટર આનંદ શાહ છે. હું ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે અમદાવાદમાં સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, કેન્સર હોસ્પિટલ, ત્યાંથી આવું છું. હું ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજ નિભાવું છું. અમે આજે વાંકાનેરમાં કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન થયું છે અને એના માટે અમે અહીંયા આવ્યા છીએ. આ મોરબીમાં અમારા દરેક તાલુકામાં અમે સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કર્યું છે. મોરબીના હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ છે એમના માર્ગદર્શનમાં અને એમની સાથે રહીને અમે આ કેમ્પ કર્યું છે. અત્યારે આ કેમ્પ અહીંયા સવારના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો છે અને લગભગ 180થી 200 લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. આ કેમ્પમાં અમે મોઢાના કેન્સરની તપાસ કરીએ છીએ, જોડે બહેનોમાં થતા સ્તન કેન્સરની તપાસ કરીએ છીએ અને ગર્ભાશયના મુખના કેન્સરની પણ તપાસ કરીએ છીએ. એ સિવાય પણ અન્ય હેરિડિટરી કેન્સર અને જે બીજા કેન્સર હોય એના માટે પણ માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. આ કેમ્પમાંથી જેટલા બી શંકાસ્પદ કેસ નીકળશે એટલાને અમે અમદાવાદ અમારા જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે કેન્સર હોસ્પિટલમાં રિફર કરીશું અને જો જરૂર લાગશે તો અમારા રાજકોટમાં અમારું સેટેલાઇટ સેન્ટર છે, ત્યાં પણ અમે એ કેસને રિફર કરીને એનું કમ્પ્લીટ નિદાન થશે અને એને કમ્પ્લીટ સારવાર મળી રહે એ માટે અમે પૂરું એના માટેનું કામ કરીશું.